नमस्कार विद्यार्थी मित्रों, हूँ डॉक्टर मितेश जे पटेल, आसिस्टન્ટ प्रोफेसर इन मैथमेटिक्स। आप सर्वेनु तमारी पोतानी ज यूट्यूब चैनल मितेश मैथ्स में स्वागत करूँ छूँ। गुजराती माध्यमना धोरण 10 ना विद्यार्थीओ माटे गणित बहु सरळताथी समजाय ते माटे आपणे सीरीज शरू करेली छे। प्रथम चैप्टरना 2 लेक्चर्स आवी गया है। आ थर्ड लेक्चर्सना अंदर आपणे असम्य संख्याओं अने स्वाध्याय 1.2 एकदम कड़कड़ाट समझी लेवाना छे। खूब ज मजा आववानी छे। शरू करिए। असम्य संख्या, આપણે सम्य संख्या ने केवुं कहेता के पूर्णांक p અને शून्यतर पूर्णांक q माटे जेने p बाय q ना स्वरूप में लखी शकाय तेवी बधी ज संख्याओने આપણે सम्य संख्याओं कीधेली छे। जे संख्याओं सम्य नथी एने આપણે असम्य संख्याओं कीधी छे। धोरण 10 पूरतुं ए बराबर छे, परंतु एनी कम्प्लीट व्याख्या આપણે જોવી હોય तो जे संख्या ने पूर्णांक p અને शून्यतर पूर्णांक q माटे p बाय q स्वरूप में न लखी शकाय तेवी संख्या ने असम्य संख्या कहे छे। एटले एना उदाहरण तमारे जोवा होय तो वर्गमूळ में 2, वर्गमूळ में 3, अहींया वर्गमूळ में 4 कहेवामां आवे तो ए संख्या केवी थई जशे तमारी जोड़े पूर्णांक थशे, कारण के आ तो केवुं छे 2 बनी जशे એટલે 2/1 ना स्वरूप में लखी शकाय। पण जो कदाच हूँ एम कही दऊं कि आ वर्गमूळ में 4 नहीं घनमूळ में 4 छे तो आ पण असम्य संख्या थशे। पछी पाई छे, ई छे, आ बधी ज संख्याओं केवी छे असम्य संख्याओं छे। तो हवे तमने क्वेश्चन थाय के साहेब वर्गमूळ में 2 ने तो आपणे एम वर्गमूळ में 2/1 लखी शकीए, परंतु अने p बाय q ना फॉर्मेट में थई गयुं। पण p अने q केवी p केवो होवो जोईए पूर्णांक एटले 0 -1 -2 -3 1 2 3 4 एमानो तो वर्गमूळ में 2 नथी। એટલે આ સંખ્યાને તમે p બાય q ના ફોર્મેટમાં જે સમયનું ફોર્મેટ છે એ બનતું નથી, એટલે એને કહેવાય છે અસમય સંખ્યા। હવે તમારો ક્વેશ્ચન એવો આવે કે સાહેબ આપણે તો પાઈ માટે તો આવું લખતા હતા કે પાઈની કિંમત 3.14 છે, તો એ પાઈની એક્ઝેક્ટ કિંમત નથી, એ એની અંદાજિત કિંમત કરેલી છે। એટલે હવે જો તમે એવું કહેતા હોય કે 3.14 તો આને 3.14 ને તો 314 ભાગ્યા 100 લખી શકાય તો પાઈ તમારી જોડે સમય સંખ્યા થઈ ગઈ। પણ ના, આ કિંમત છે એ અંદાજિત છે। ઘણી જગ્યાએ પાઈની કિંમત 22/7 લખવામાં આવે છે, પણ આ કિંમત પણ કેવી છે? અંદાજિત કિંમત છે। હવે જો તમે કેલ્ક્યુલેટરમાં પાઈની કિંમત વિચારવા જાઓ તો પાઈની કિંમત તમને આ મળશે, પાઈ બરાબર 3.14 15 92 65 35 આવું કન્ટિન્યુ ચાલતું જાય છે। એટલે હવે કદાચ તમને એવું વિચાર આવે કે સાહેબ તોય આને કેમ સમય સંખ્યા ના કીધી? હવે કદાચ તમને એવું વિચાર આવે કે ચલો સાહેબ 1/3 છે તો 0.333333 આ છે તો એને તો આપણે 1/3 કહીએ છીએ એટલે સમય થઈ જાય છે। એટલે શું તમારે યાદ રાખવું પડે કે જે સંખ્યાઓમાં તમે આ ટાઈપનું ફોર્મેટ લખો એમાં રિપીટેટિવ નેચર મળતું હોય, સંખ્યા રિપીટ થતી હોય, એટલે જો 3 3 3 3 3 રિપીટ થાય છે તો 1/3 જે છે એને સમય સંખ્યા કહીએ છીએ। હવે કદાચ તમને યાદ હોય તો 0.16666666 આવું લખાતું જાય, એમાં જો 1 ફિક્સ છે પણ 6 રિપીટેશનમાં જાય છે તો આને લખાય છે 1/6, એટલે આ સંખ્યા પણ સમય संख्या छे। એટલે જો આપણે એકદમ પરફેક્ટ ભલે આપણને ટાઇટલ હોય અસમય એટલે અસમયના 2-3 એક્ઝામ્પલ લઈને આગળ વધવાનું એવું નથી કરવાનું, એને ડિટેલમાં આપણે સમજવાનું છે। કદાચ તમને એવું થાય 0.090909 આ ટાઈપની સંખ્યા તો આ બીજું કોઈ નહીં, આ 1/11 છે એટલે આ પણ સમય સંખ્યા છે। કદાચ તમને એવું થાય કે 0.14285 हाँ तो हवे आ संख्या तो जो हवे अहींया तमने एवुं लागतुं होय के आ 14285 जो आ रिपीट थाय छे, कदाच तमे चेक करवो तो करी जो एने तमे 1/7 लखशो तो तमने आ किंमत मळशे। एटले आ किंमत पण समय संख्या कही शकाय। पण जो पाईमां तो 14 15 92 65 कशुं ज रिपीटेशन थतुं नथी। तमे कदाच वर्गमूळमां 2 माटे विचार्युं होय तो वर्गमूळमां 2 तमने मळशे 1.41 42 13 56 237 आम चालतुं जशे।
તો જો અહીંયા પણ ક્યાંય રિપીટેશન નેચર તમને દેખાતું નથી. એટલે આવું જ્યારે રિપીટેશન નેચર ન દેખાતું હોય તો એવી બધી જ સંખ્યાઓ એટલે વર્ગમૂળમાં 2 પાઈ આ સંખ્યાઓ કેવી છે? અસમય સંખ્યાઓ છે. એટલે ખૂબ જ મજા આવવાની છે ભાઈ આ લેક્ચર્સમાં આપણે. તો હવે જે મેઇન ઇમ્પોર્ટન્સ પ્રમેય છે એ આપણે જોઈએ. તો એ પ્રમેય 1.2 સાબિત નથી કરવાનો પણ સમજવાનો છે. ખૂબ જ આઈએમપી છે. ધારો કે પી કોઈ અવિભાજ્ય સંખ્યા છે. ધન પૂર્ણાંક એ માટે a સ્ક્વેર એ જો p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય થાય. માની લો કે તમારી જોડે કોઈ સંખ્યા છે ધન પૂર્ણાંક એની કિંમત હું લઈ લઉં 100 અને આ અવિભાજ્ય સંખ્યા 5 લઈ લઉં. તો 100 જે છે એટલે 100 એટલે 10 નો વર્ગ. 10 નો વર્ગ એ 5 વડે વિભાજ્ય છે. તો 10 પોતે પણ 5 વડે વિભાજ્ય થાય જ છે. એટલે તમારી જોડે જ્યારે પણ એવું આવે કે a સ્ક્વેર એ p વડે વિભાજ્ય છે તો તમારે એવું સમજી લેવાનું કે એ પણ p વડે વિભાજ્ય છે, જેનો ઉપયોગ પ્રમેય 1.3 એટલે ખૂબ જ આઈએમપી દાખલો કહી શકાય. સ્વાધ્યાય 1.2 માં પણ આવા એક્ઝામ્પલ્સ છે. ફટાફટ બધા સાથે જોઈ લઈએ. સાબિત કરો કે વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. વર્ગમૂળમાં 2 ને આપણે અસમય સંખ્યા છે તો આપણે ધારી લઈએ કે ભાઈ વર્ગમૂળમાં 2 સમય સંખ્યા છે. હવે વર્ગમૂળમાં 2 સમય સંખ્યા હોય તો સમય સંખ્યા શું કહે છે કે જેને તમે કોઈ 2 સંખ્યાઓ 7/9 કે અહીંયા તમારી જોડે 22/28 આના ફોર્મેટમાં તમે લખી શકો. તો ધારો કે વર્ગમૂળમાં 2 સમય છે. આથી વર્ગમૂળમાં 2 બરાબર r/s થાય તેવા પૂર્ણાંકો આપણને r અને s નોટ ઇક્વલ્સ ટુ 0 મળે. છેદ આપણે 0 લેવાનો નથી. જો r અને s પાસે એક સિવાય સામાન્ય અવયવ હોય તો તેના વડે ભાગતા. એટલે કે જો અહીંયા ધારો કે તમારી પાસે 22/28 આ પ્રકારની સંખ્યા છે તો એમાંથી તમે 2 કેન્સલ આઉટ કરી દો તો શું વધે? આને લખવું હોય તો 11/14 લખી શકાય. પણ આમાં એવું કંઈ પોસિબલ છે નહીં. એટલે એવું કહે છે કે જો r અને s પાસે એક સિવાય સામાન્ય અવયવ હોય તો, એટલે આવું હોય તો તમારે એના વડે ભાગી અને 22/28 નથી લખવાના, એને કેવી રીતે લખી દેવાના છે? 11/14 ના ફોર્મેટમાં લખી દેવાના છે. હોય તો તેના વડે ભાગતા વર્ગમૂળમાં 2 બરાબર a/b મળે. એટલે હવે જે બી તમે કોમન હતું એ બધું કેન્સલ આઉટ કરી દીધું. તો હવે જ્યારે પણ આ 2 સંખ્યાઓ મળશે તો એમના પાસે હવે કોઈ સામાન્ય અવયવ એક સિવાય હશે નહીં. એટલે હવે બધું જે પેલું કેન્સલ આઉટ કરવાનું છે એ કેન્સલ આઉટ થશે નહીં. તો એમનો ગુરુત્તમ સામાન્ય અવયવ કેટલો થશે? 1. અને આવી જે 2 સંખ્યાઓ મળે a/b કે જેમનો ગુરુત્તમ સામાન્ય અવયવ 1 હોય તો એ સંખ્યાઓ કેવી કહેવાય? પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ. અગાઉના લેક્ચરમાં મેં તમને વ્યાખ્યા આપેલી છે. તો આવું ધારો કે 22/28 વાળું બનતું હોય તો આપણે એવું નથી લખવાનું. એમાંથી કેન્સલ આઉટ કરી અને ફાઇનલ ફોર્મેટ લખવાનું છે કે a/b ના ફોર્મેટમાં કે જ્યાં a અને b પરસ્પર કેવી સંખ્યા હોય? અવિભાજ્ય થાય. તો હવે આગળ વધીએ. તો √2b બરાબર a થઈ જશે. બંને બાજુ વર્ગ કરો તો a સ્ક્વેર બરાબર 2b² થઈ જશે. તો હવે આનો મતલબ શું થઈ ગયો કે ભાઈ a સ્ક્વેરના અંદર 2 આવેલો છે. a સ્ક્વેર એ 2 નો કંઈક ગુણક છે. એટલે a સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે. હમણાં આપણે લખ્યું જો a સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય થાય. કેમ કે 2 એ અવિભાજ્ય સંખ્યા છે. a સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે. આથી a પણ 2 વડે વિભાજ્ય થાય. હવે એ 2 વડે વિભાજ્ય થતું હોય તો કોઈ ધન પૂર્ણાંક c આપણને એવો મળે કે a બરાબર શું લખી શકાય? 2c લખી શકાય. તો આગળ વધીએ. હવે a બરાબર 2c છે એ આ સમીકરણ 2 ના અંદર આપણે મૂકીએ તો અહીંયા 2c મૂકી દઈએ તો 2c નો વર્ગ બરાબર 2b². એટલે અહીંયા 2c નો સ્ક્વેર. એટલે હવે તમે અહીંયા થોડું વિચારો તો આ 4c² થશે. એટલે એક 2 કેન્સલ આઉટ કરી દઈએ તો શું વધે? 2c² બરાબર b² વધે. એટલે એનો મતલબ શું થઈ ગયો કે b² એ 2 વડે વિભાજ્ય છે એવું થઈ ગયું. આથી b પણ 2 વડે વિભાજ્ય છે એવું થઈ ગયું. જો a 2 વડે વિભાજ્ય છે
બી પણ 2 વડે વિભાજ્ય થાય તો ગુસા AB નો શું થાય? આપણે જનરલી એવું કંઈક 2 ના થાય, ઓછામાં ઓછો 2 થાય. એટલે 4 પણ એનો ગુસા હોઈ શકે, 6 પણ એનો ગુસા હોઈ શકે. તો આપણે એવું લખી શકાય કે આથી ગુસા AB ઓછામાં ઓછો 2 મળે. પણ અહીંયા તો તમે સમીકરણ 1 માં તો એવું કીધું છે કે A અને B પરસ્પર અવિભાજ્ય છે, એટલે એમનો ગુસા કેટલો છે? 1. પણ અહીંયા તો એવું કહે છે ગુસા ઓછામાં ઓછો 2 મળે છે. પરંતુ 1 પરથી ગુસા AB બરાબર 1 થાય, જે આ બંને એકબીજાને વિરોધાભાસ આપે છે. કોણ વિરોધાભાસ આપે છે? સમીકરણ 1 અને આપણે જે તારણ કાઢ્યું એ. તો હવે છેલ્લી લાઈન તમારે શું લખવાની રહે? આથી આપણી ધારણા ખોટી છે. અને તમારી ધારણા શું હતી? કે વર્ગમૂળમાં 2 એ સમય છે, ખોટી છે. આથી વર્ગમૂળમાં 2 એ અસમય છે, એ અસમય છે. તો આ તમારું ક્લિયર થઈ ગયું કે સાબિત કરો કે વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. આપણે ધારેલું કે સમય છે, સમય હોય તો એને r ભાગ્યા s ના સ્વરૂપમાં લખાય. એમાંથી જેટલું કેન્સલ આઉટ થતું હતું એટલું કેન્સલ કરી દીધું, તો a ભાગ્યા b ના ફોર્મેટમાં લખ્યા. a² બરાબર 2b². a² એ 2 વડે વિભાજ્ય છે, એ પણ 2 વડે વિભાજ્ય છે. a બરાબર 2c થાય, અહીંયા મૂકી દીધું. તો b² બરાબર 2c², એટલે b² એ 2 વડે વિભાજ્ય છે. આથી b પણ 2 વડે વિભાજ્ય થઈ ગયા. ગુસા AB ઓછામાં ઓછો 2 મળે. પરંતુ અહીંયા તો આપણે લખેલું કેમ કે આપણે RS માંથી જેટલું કેન્સલ આઉટ થતું હતું, કેન્સલ કર્યા પછી આપણે a/b લખ્યા છે. એટલે A અને B નો ગુસા કેટલો છે? 1. અને અહીંયા A અને B નો ગુસા ઓછામાં ઓછો 2 મળે છે, જે એકબીજાને વિરોધાભાસ આપે છે. આપણી ધારણા ખોટી છે. વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. તમને ઉદાહરણ નંબર 5 એના પછી જ આપેલું છે. શું કહે છે? તો હવે આપણે આ બધું સમજી લીધું છે પ્રમેય 1.3. હવે ઉદાહરણ નંબર 5 માં એવું કહેવામાં આવે છે, સાબિત કરો કે વર્ગમૂળમાં 2 નહીં, વર્ગમૂળમાં 3 એ અસમય સંખ્યા છે. તો વર્ગમૂળમાં 3 ને જો મારે અસમય સંખ્યા સાબિત કરવી હોય તો હવે અહીંયા શું સારું કરવું પડે? ધારો કે વર્ગમૂળમાં 3 એ સમય સંખ્યા છે. આથી વર્ગમૂળમાં 3 બરાબર r ભાગ્યા s થાય તેવા પૂર્ણાંકો r s નોટ ઇક્વલ્સ ટુ 0 મળે. જો r અને s પાસે એક સિવાય સામાન્ય અવયવ હોય તો તેના વડે ભાગતા વર્ગમૂળમાં 3 બરાબર a ભાગ્યા b મળે. અહીં a અને b પરસ્પર અવિભાજ્ય થાય. જો તમારે કદાચ આટલું બધું ના લખવું હોય તો અહીંયા તમે એવું પણ લખી શકો કે વર્ગમૂળમાં 3 સમય છે એવું ધારી લીધું, તો વર્ગમૂળમાં 3 બરાબર a ભાગ્યા b થાય તેવા પૂર્ણાંકો a અને b નોટ ઇક્વલ્સ ટુ 0 મળે કે જેના માટે ગુરુત્તમ સામાન્ય અવયવ AB બરાબર 1 થાય. એટલે તમારે અહીંયા √3 બરાબર a/b, AB નો ગુસા 1 છે એવું લખી દો. તો r અને s નહીં લખો તો પણ ચાલી શકે, પણ જો આ લખેલું હોય તો એક પણ માર્ક્સ કોઈ પણ સર કાપી ના શકે. એકદમ પરફેક્ટ થઈ ગયું કહેવાય. તો a બરાબર શું થઈ જશે તમારી જોડે? વર્ગમૂળમાં 3b, એટલે a² કરું તો a² બરાબર શું થઈ જાય? 3b². તો અહીં a² એ શું છે? અહીંયા 3 વડે વિભાજ્ય છે. આથી a પણ 3 વડે વિભાજ્ય થાય. હવે a 3 વડે વિભાજ્ય થાય તો કોઈ પૂર્ણાંક c માટે a બરાબર 3c લખી શકાય. a બરાબર 3c અહીંયા લખો તો આ કિંમત અહીંયા મૂકો આપણે સમીકરણ 2 માં. તો અહીંયા શું થઈ જશે? 3c² બરાબર 2b². એટલે અહીંયા 9c² થઈ જાય. અહીંયા 3b² છે એટલે અહીંયાથી 3 કેન્સલ આઉટ થઈ જાય તમારી જોડે. તો b² બરાબર 3c². b² એ 3 વડે વિભાજ્ય છે. આથી b પણ 3 વડે વિભાજ્ય થાય. ગુસા AB ઓછામાં ઓછો કેટલો મળી જાય આપણને? 3 મળે.
પરંતુ સમીકરણ 1 પરથી ગુસા AB બરાબર તો એક જ છે, જે બંને એકબીજાને વિરોધાભાસ આપે છે. આથી આપણી ધારણા ખોટી છે. તો શું સાબિત થઈ ગયું કહેવાય? વર્ગમૂળમાં 3 એ અસમય સંખ્યા છે તેવું ઓટોમેટિકલી સાબિત થઈ ગયું કહી શકાય. બરાબર સમજાય છે? તો જુઓ, આ કોના માટે આ સાબિતી ચાલે? અહીંયા અવિભાજ્ય સંખ્યા હોય એ બધા જ માટે આ જ સાબિતી આવે. એટલે અહીંયા જો આ 3 છે એની જગ્યાએ 5 આવે, 7 આવે, 11 આવે, બધામાં ચાલે. આ વર્ગમૂળમાં 4 લો તમે તો વર્ગમૂળમાં 4 એ અસમય નથી, કારણ કે એ તો 2 થઈ જશે. તો એટલે તમારે બરાબર સમજી લેવાનું કે આ જે સાબિતી છે એ સાબિતી માત્ર ને માત્ર P અવિભાજ્ય સંખ્યા હોય એમના માટે જ શક્ય છે. તો હવે જો સ્વાધ્યાય 1.2 છે તમારું, એનું એક એક્ઝામ્પલ છે તમારી પાસે. સ્વાધ્યાય આપણે સાથે સાથે 1.2 નો પહેલો જ એક્ઝામ્પલ છે કે જેમાં એવું કહે છે કે વર્ગમૂળમાં 5 એ અવિભાજ્ય સંખ્યા અસમય સંખ્યા છે તેવું સાબિત કરો. તો તમારે શું કરવાનું છે કે ધારો કે વર્ગમૂળમાં 5 એ સમય છે, વર્ગમૂળમાં 5 બરાબર r ભાગ્યા s થાય તેવા પૂર્ણાંકો r અને s નોટ ઇક્વલ્સ ટુ 0 મળે. જો r અને s પાસે એક સિવાય સામાન્ય અવયવ હોય તો તેના વડે ભાગતા વર્ગમૂળમાં 5 બરાબર a ભાગ્યા b મળે. a અને b પરસ્પર અવિભાજ્ય. જો કદાચ તમને આવું યાદ ન રહે પરસ્પર અવિભાજ્ય, તો આવું લખાય કે ગુસા a અને b બરાબર 1 છે તો પણ ચાલી જાય. એનો મતલબ એ જ થઈ ગયો કે પરસ્પર અવિભાજ્ય છે. તો a બરાબર વર્ગમૂળમાં 5b થઈ જાય તો a સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર થઈ જાય. અહીં a સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય છે, આથી a પણ 5 વડે વિભાજ્ય છે. એટલે ટોટલી પ્રોસેસ તમારી જોડે જ્યાં જ્યાં 3 દેખાય છે ત્યાં 5 મૂકી દો એટલે તમારો સ્વાધ્યાય 1.2 નો પહેલા નંબરનો જે એક્ઝામ્પલ છે કે સાબિત કરો કે વર્ગમૂળમાં 5, એટલે આને અહીંયા લખી દઈએ આપણે કે ભાઈ એક્ઝામ્પલ નંબર 1 કે વર્ગમૂળમાં 5 એ અવિભાજ્ય સંખ્યા છે તે ઓટોમેટિકલી બહુ સરળતાથી સાબિત થઈ જાય. કદાચ કોઈક એવું વિચારે કે ભાઈ મારે વર્ગમૂળમાં 3 નહીં, અહીંયા વર્ગમૂળમાં 7 લખવા છે, તો અહીંયા વર્ગમૂળમાં 3 છે, ધારો કે વર્ગમૂળમાં 7 કે કોઈ એમ કે વર્ગમૂળમાં 11 લખવા છે, તો આ બધા જ માટે સેમ ટુ સેમ આ જ પ્રૂફ રહેશે, આ જ સાબિતી રહેશે. ખાલી તમારે 3 ની જગ્યાએ વર્ગમૂળમાં 7 કીધું હોય તો 7 આવી જાય, વર્ગમૂળમાં 11 કીધું હોય તો તમારી પાસે 11 આવી જશે. ઉદાહરણ નંબર 6, દર્શાવો કે 5 માઇનસ વર્ગમૂળમાં 3 અસમય છે. તો એ જ પ્રમાણે આપણે રૂટીનમાં જવાનું કે ધારી લઈએ કે 5 માઇનસ વર્ગમૂળમાં 3 સમય સંખ્યા છે. તો આથી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો a અને b નોટ ઇક્વલ્સ ટુ 0 શોધી શકાય કે જેથી 5 માઇનસ વર્ગમૂળમાં 3 બરાબર a બાય b થાય. તો હવે અહીંયા જો વર્ગમૂળમાં 3 ને હું જમણી બાજુ લઈ જાઉં, a બાય b ને ડાબી બાજુ લાવું તો 5 માઇનસ a બાય b બરાબર વર્ગમૂળમાં 3. તો વર્ગમૂળમાં 3 બરાબર, હવે આને એ લખી દઉં તો 5b માઇનસ a ભાગ્યા b. હવે જો a અને b કેવા છે તમારી જોડે પૂર્ણાંકો છે, એટલે ધારો કે એવું બની જાય કે a બરાબર 3 હોય, b બરાબર 7 હોય, આવા કોઈ પૂર્ણાંક હોય તો અહીંયા 5b માઇનસ a બાય b કરવામાં આવે તો એ પણ કેવું થઈ જાય તમારી જોડે એક પૂર્ણાંક. આ a અને b પૂર્ણાંકો માટે આ તમારી જોડે 5b માઇનસ a પૂર્ણાંક થઈ જાય, b પણ પૂર્ણાંક થઈ જાય. તો આ સંખ્યા કેવી થઈ જાય? સમય સંખ્યા થઈ જાય. તો આ સંખ્યા જો સમય બની જાય તો એનો મતલબ શું થઈ ગયો કે વર્ગમૂળમાં 3 સમય થઈ ગઈ. જે પૂર્ણાંકો a અને b નોટ ઇક્વલ્સ ટુ 0 માટે સમય સંખ્યા છે એનો મતલબ થઈ ગયો વર્ગમૂળમાં 3 સમય સંખ્યા છે. વર્ગમૂળમાં 3 તો અસમય છે, હમણાં જ આપણે સાબિત કર્યું ક્લિયર ઉદાહરણમાં. તો વર્ગમૂળમાં 3 એ તો અસમય સંખ્યા છે. આથી જે આપણી ધારણા હતી 5 માઇનસ વર્ગમૂળમાં 3 એ સમય છે એ ધારણા આપણી કેવી પડી? ખોટી પડી. એટલે 5 માઇનસ વર્ગમૂળમાં 3 એ અસમય સંખ્યા છે. હવે જો તમે વિચારી લો કે અહીંયા 5 માઇનસ વર્ગમૂળમાં 3 નહીં પણ એવી કોઈ પણ સંખ્યા તમને આપી દે, ધારો કે એવું કહેવામાં આવે કે 3 પ્લસ √2 છે,
કોઈ પણ આવી રીતે કે 7 + √5 છે, તો આવી કોઈ પણ સંખ્યા તમને એવું પૂછવામાં આવે કે ભાઈ આ અસમય સંખ્યા છે, સાબિત કરો, તો તમારે આ જ પ્રમાણે કે ધારો કે સમય સંખ્યા છે, આથી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો a b ≠ 0 શોધી શકાય કે જેથી આના બરાબર a ભાગ્યા b થાય, તો અહીંયાથી વર્ગમૂળમાં 2 બરાબર a ભાગ્યા b -3 થઈ જાય, તો a - 3b/b થઈ જાય. પણ હવે પૂર્ણાંકો a અને b ≠ 0 માટે આ તો સમય સંખ્યાનું ફોર્મેટ આવ્યું, એટલે એનો મતલબ એવો થાય કે વર્ગમૂળમાં 2 સમય થઈ ગઈ, પણ વર્ગમૂળમાં 2 સમય નથી, વર્ગમૂળમાં 2 તો અસમય, એટલે આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા ખોટી છે તો શું થઈ ગયું? 3 + √2 એ સમય સંખ્યા નથી, એ અસમય સંખ્યા છે એવું સાબિત થઈ ગયું. એટલે જો કંઈ જ એવું જરૂરી નથી કે આ બધા જ દાખલા આમ ગોખી મારવાના, સમજી લેવાનું ભાઈ હા પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો ના મળે તો બસ, તો કંઈક આપણી ધારણા વિરુદ્ધ જાય કે જે સનાતન સત્ય વિરુદ્ધ જાય, એટલે તમારે કહી દેવાનું છે કે ભાઈ હા કે આપણી ધારણા ખોટી છે, એટલે જે ધારેલું સમય એ સમય નથી, શું છે? અસમય સંખ્યા છે. હવે જો ઉદાહરણ નંબર 7 શું આપ્યું છે કે દર્શાવો કે 3√2 એ અસમય સંખ્યા છે. ભાઈ ઉદાહરણ નંબર 7 છે, તો ચલો આપણે એની સાબિતી લઈ લઈએ ફટાફટ કે ભાઈ મારે સાબિત કરવું છે કે 3√2 અસમય સંખ્યા છે. તો ધારો કે 3√2 સમય સંખ્યા છે, આથી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો a b ≠ 0 શોધી શકાય કે જેથી 3√2 બરાબર a ભાગ્યા b થાય. પણ અહીંયા તો બહુ જ સરળ છે, તો વર્ગમૂળમાં 2 બરાબર શું થઈ ગયું? a ભાગ્યા 3b થઈ ગયું. તો હવે અહીંયા જે પૂર્ણાંકો a અને b ≠ 0 માટે આ તો ભાઈ પૂર્ણાંકો છે a b, તો આ સમય સંખ્યા થઈ ગઈ, એનો મતલબ વર્ગમૂળમાં 2 શું થાય? સમય થાય, પરંતુ વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે, આથી આપણી ધારણા ખોટી છે. તો ધારણા શું આપી હતી ભાઈ? 3√2 ખોટી, એટલે 3√2 એ અસમય સંખ્યા છે. એટલે જો ઉદાહરણ નંબર 7 એકદમ સરળતાથી આપણને સમજાઈ ગયું છે. સ્વાધ્યાય 1.2 એમાં 3 એક્ઝામ્પલ છે. સાબિત કરો કે વર્ગમૂળમાં 5 અસમય સંખ્યા છે, જે આપણી સાબિતી થઈ ગઈ છે કે ભાઈ હમણાં જે મેં તમને પેલા વર્ગમૂળમાં 2 નું જે પ્રમેય હતું એના પરથી વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5 નહીં, આપણે તો વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 11 કોઈ પણ કેસ માટે આપણને આવડી જશે. સાબિત કરો કે 3 + 2√5 અસમય સંખ્યા છે. ચલો આનું હું તમને મેઇન ઇમ્પોર્ટન્ટ કેલ્ક્યુલેશન તમને આપી દઉં. ધારો કે 3 + 2√5 એ સમય સંખ્યા છે, આથી પૂર્ણાંક a અને b ≠ 0 માટે 3 + 2√5 બરાબર તમારી જોડે a ભાગ્યા b ના સ્વરૂપમાં તમને લખી શકાય. તો હવે અહીંયાથી શું થશે? 2√5 બરાબર a ભાગ્યા b, આ 3 ને અહીંયા લઈ જાઓ તો માઇનસ થશે, તો અહીંયાથી 2√5 ફરીથી લખી દઉં તો a - 3b ભાગ્યા b થશે, એટલે વર્ગમૂળમાં 5 બરાબર a - 3b ભાગ્યા 2b થઈ જશે. તો બસ, તો હવે અહીંયા લખી દેવાનું કે જે પૂર્ણાંક a અને b માટે સમય સંખ્યા છે, આથી વર્ગમૂળમાં 5 પણ સમય સંખ્યા થાય, પરંતુ વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે, આથી આપણી ધારણા ખોટી છે. 3 + 2√5 એ અસમય સંખ્યા છે. ફરીથી હું રિપીટ કરું, ધારો કે 3 + 2√5 સમય સંખ્યા છે, આથી પૂર્ણાંક a અને b ≠ 0, છેદ 0 લેવાનો નથી, b ≠ 0 માટે 3 + 2√5 બરાબર a ભાગ્યા b થાય, આથી 2√5 બરાબર a ભાગ્યા b -3 થાય. આને સિમ્પ્લિફાય કરો, એટલે ઇન શોર્ટ તમારે એવું કરવાનું છે કે ડાબી બાજુ જે આપણે જાણીએ છીએ એવી અસમય સંખ્યા અહીંયાથી સોલ્વ કરવાની છે.
અને જમણી બાજુ તમારી જોડે કંઈક અંશ અને કંઈક છેદના ફોર્મેટ બને. અંશ અને છેદનું ફોર્મેટ a અને b માં મળે તો એ તો સમય સંખ્યાનું ફોર્મેટ થઈ ગયું, એટલે કે ડાબી બાજુની સંખ્યા સમય થઈ ગઈ. પણ એ તો આપણે જાણતા જ હતા કે ભાઈ આ બધી સંખ્યાઓ સમય નથી. એટલે તમારી જોડે નંબર 2 એકદમ ક્લિયર થઈ ગયો. આની આપણે એકદમ પરફેક્ટ હું તમને સાબિતી આપું છું, કારણ કે થોડુંક અલગ છે, પ્રોસેસ એ જ છે પણ એનું લખાણ અલગ છે. આના માટે જોઈએ તો ધારો કે 7 વર્ગમૂળમાં 5 સમય સંખ્યા છે. આથી a અને b નોટ ઇક્વલ્સ ટુ 0 એવી સંખ્યાઓ મળે કે જેથી 7 વર્ગમૂળમાં 5 બરાબર a ભાગ્યા b થાય. એટલે વર્ગમૂળમાં 5 બરાબર a ભાગ્યા 7b થઈ ગયું, જે પૂર્ણાંક a અને b માટે સમય સંખ્યા છે. આથી વર્ગમૂળમાં 5 સમય થાય, જે સાચું નથી, કારણ કે વર્ગમૂળમાં 5 તો અસમય છે. આપણી ધારણા ખોટી છે. ધારણા ખોટી છે તો શું સાબિત થઈ ગયું? 7 + √5 એ સમય સંખ્યા નથી, અસમય સંખ્યા છે. હવે અહીંયા 6 + √2 માટે તો અહીંયા પણ તમે ધારી લો કે a ભાગ્યા b છે, તો વર્ગમૂળમાં 2 બરાબર a ભાગ્યા b -6 કરો તો a -6b ભાગ્યા b. એટલે જો આપણે આમ બધું લખી ગોખ નથી કરવાનું, સમજી લો સિમ્પલી. આ 3 વિડીયો તમે જોઈ લેશો તો તમારું પ્રથમ ચેપ્ટર વાસ્તવિક સંખ્યા એકદમ નેટ એન્ડ ક્લીન પરફેક્ટ તૈયાર થઈ જશે. અને ચોથો વિડીયો હજી જોવાનો છે. એ ચોથા વિડીયોમાં તો એકદમ મોટા ડિફિકલ્ટ ખાલી જગ્યાઓ MCQ આવી જ જવાના છે. તો ફટાફટ આ ચેનલ મિતેશ મેથ્સને સબસ્ક્રાઇબ કરી રાખજો અને વિડીયોને એક લાઈક તો કરી દેજો. તમારા જે ફ્રેન્ડ્સ છે, મિત્રો છે, ધોરણ 10માં છે, અહીંયા આપણે આ ચેનલ ઉપર ડિપ્લોમા એન્જિનિયરિંગનું મેથેમેટિક્સ પણ ભણીએ છીએ, ડિગ્રી એન્જિનિયરિંગ BSc મેથ્સ પણ અહીંયા અવેલેબલ છે. તો હવે આ જે પૂરી પ્રોસેસ છે, સ્વાધ્યાય 1.2માં ખાલી આ એક એક્ઝામ્પલ સિવાય તમારું બધું જ કન્ટેન્ટ ક્લિયર થઈ ગયું છે. તો સ્વાધ્યાય 1.2 એનો ત્રીજા નંબરનો જે એક્ઝામ્પલ છે, એમાં જે 3 હતા એમાં એક સાબિત કરવું છે આપણે 1 ભાગ્યા વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. બહુ સરળ છે પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. ધારો કે 1 ભાગ્યા વર્ગમૂળમાં 2 સમય છે, એટલે આપણે ઉલટું ધારી લેવાનું છે. આથી પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ a અને b નોટ ઇક્વલ્સ ટુ 0 મળે કે જેથી 1/√2 એટલે 1 ભાગ્યા વર્ગમૂળમાં 2 બરાબર a/b થાય. હવે જો હું વર્ગમૂળમાં 2 કાં તો પછી આ બંને બાજુ આપણે વર્ગ કરી દઈએ તો શું થઈ જશે? તો 1/2 ઇક્વલ્સ ટુ a²/b². આ લખવાનું ભૂલતા નહીં. તો હવે અહીંયા તો b² બરાબર 2a² થઈ જશે. એટલે એનો મતલબ શું થઈ ગયો કે b² એ 2 વડે વિભાજ્ય છે. હવે જો b² આ અવિભાજ્ય સંખ્યા છે, 2 વડે વિભાજ્ય હોય તો b પણ 2 વડે વિભાજ્ય થાય. તો b કોઈ પૂર્ણાંક c માટે આપણને b બરાબર શું થાય? 2c થઈ જાય. તો જે સમીકરણ 1 માં મૂકી દઈએ આપણે, તો b ની કિંમત 2c મૂકી દઈએ તો 2c² બરાબર 2a². તો અહીંયાથી 4c² બરાબર 2a², 2 કેન્સલ આઉટ કરી દો તો a² બરાબર 2c². એટલે a² એ 2 વડે વિભાજ્ય થાય, આથી a પણ 2 વડે વિભાજ્ય થાય. તો એનો મતલબ a 2 વડે વિભાજ્ય છે, અહીંયાથી b પણ 2 વડે વિભાજ્ય છે. તો ગુસા ab ઓછામાં ઓછો 2 મળે, કારણ કે જો 2 વડે વિભાજ્ય હોય તો 4 પણ હોય છે કે ગુસા 6 પણ હોય છે. એટલે ઓછામાં ઓછો આપણને 2 મળે. પરંતુ અહીંયા આપણે શું લીધું છે? a અને b પરસ્પર અવિભાજ્ય છે, એટલે એમનો ગુસા કેટલો છે? 1 લીધેલ છે, જે વિરોધાભાસ આપે છે. આથી આપણી ધારણા ખોટી છે. તો ધારણા શું હતી આપણી? કે 1 ભાગ્યા વર્ગમૂળમાં 2 સમય છે, એ ધારણા ખોટી છે. 1 ભાગ્યા વર્ગમૂળમાં 2 કેવી છે? અસમય સંખ્યા છે. એટલે જો આપણને કમ્પ્લીટ સ્વાધ્યાય 1.2 એના અગાઉના જે ઉદાહરણ હતા, વર્ગમૂળ પ્રમેય હતા કે વર્ગમૂળમાં 2 ને અસમય સાબિત કરો, આપણે એકદમ કમ્પ્લીટ કર્યું છે. હવે ક્વેશ્ચન એ આવે કે મેં તમને કીધેલું કે ભાઈ સમય વત્તા સમયનો સરવાળો સમય થાય, અસમય વત્તા અસમયનો સરવાળો
એ મેં ક્વેશ્ચન તમને અગાઉના વિડીયોમાં મૂકેલા, તો હું તમને એ બતાવી દઉં છું કે જો, કારણ કે આપણે બધા એક્ઝેક્ટ બધું ગોખી નથી દેવાનું કે ભાઈ આમ છે તો એ કેમ છે, એ હું તમને સમજાવી દઉં. તો જો તમારી જોડે એક સંખ્યા અસમય અને બીજી સંખ્યા અસમય તમને હું આપી દેવામાં આવે છે. ધારો કે 1 વત્તા વર્ગમૂળમાં 2, આ અસમય સંખ્યા થઈ ગઈ. 1 ઓછા વર્ગમૂળમાં 2, આ પણ અસમય સંખ્યા થઈ ગઈ. તો આ બે અસમય સંખ્યાઓનો જો સરવાળો કરવામાં આવે તો વર્ગમૂળમાં 2 ઓછા વર્ગમૂળમાં 2 કેન્સલ આઉટ થઈ ગયા. શું મળ્યું તમને? 2 મળી ગયા. તો આ તો કેવી મળી ગઈ તમને? સમય મળી ગઈ ભાઈ. એટલે આપણે જો અસમય વત્તા અસમયનો સરવાળો જરૂરી નથી કે કાયમ અસમય જ હોય, કોઈક વખતે સમય આવી પણ શકે. જો અહીંયા કદાચ એવું હોત કે આ 1 વત્તા વર્ગમૂળમાં 2, આ 3 વત્તા વર્ગમૂળમાં 5 છે તો એ અસમય આવત, પણ કાયમ નહીં. બરાબર સમજવાનું. તો અસમયનો સરવાળો ક્યારેક સમય આવી શકે. ઓકે, હવે અસમય અને અસમયનો ગુણાકાર કરીએ તો ચલો આ બંનેનો હું ગુણાકાર લઈ લઉં તો શું થશે? આ a પ્લસ બી, a માઇનસ બી, તો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે 1 સ્ક્વેર માઇનસ 2 સ્ક્વેર, તો 1 માઇનસ 4 એટલે માઇનસ 3. તો આ પણ સમય આવી ગઈ ભાઈ. બરાબર. એટલે અસમયનો સરવાળો અસમય આવે, સમય પણ આવે, ગુણાકાર અસમય આવે, સમય પણ આવે. એટલે એવું કંઈ નહીં દેવાનું કે સમયમાં કહી દો તમે કે સમય પ્લસ સમય થઈ જાય, સમય પ્લસ સમય ઇન્ટુ અસમય થઈ જાય. પણ હા, અસમય માટે સરવાળો સમય હોઈ શકે, ગુણાકાર પણ સમય હોઈ શકે. બીજો ક્વેશ્ચન, ચલો બાદબાકી કરીએ તો એક 1 પ્લસ √2 લઉં અને એક 3 પ્લસ √2 લઉં. તો જો આ બંને સંખ્યાઓ આપણને ખબર છે અસમય છે, પણ જો બંનેની બાદબાકી કરવામાં આવે તો અહીંયાથી જો 1 માઇનસ 3 એટલે માઇનસ 2, આ √2 કેન્સલ આઉટ થઈ જાય. તો આ પણ કેવી થઈ ગઈ ભાઈ? સમય થઈ ગઈ. બરાબર. ચલો ભાગાકાર લઈએ તો 3 √2 અસમય છે, 7 √2 આ પણ અસમય છે, પરંતુ બંનેનો ભાગાકાર કરવામાં આવે તો 3/7 થઈ જાય. તો એ સંખ્યા પાછી કેવી થઈ જાય છે? સમય થઈ જાય છે. એટલે અસમય પણ થશે, પણ એવું ગેરંટી નહીં લેવાની કે અસમય વત્તા અસમય થાય, ગેરંટી લેવામાં આવશે નહીં. તો બરાબર તમને કમ્પ્લીટ સમજાઈ ગયું છે. એટલે જો આ કેવું છે કે તમને પેલું સ્ટાર કરી દીધો છે, એટલે આપણે બજારમાં લેવા જઈએ તો સ્ટાર કન્ડિશન એપ્લાય, તો આમાં અસમયમાં પણ પેલું કન્ડિશન એપ્લાય જેવું છે કે અસમય કોઈક વખત ઈચ્છા થાય તો અસમય થઈ જાય, કોઈક વખત ઈચ્છા થાય તો સમય થઈ જાય. એટલે એ બરાબર તમારે સમજી લેવાનું જ છે. વિડીયોમાં મજા આવી ગઈ? એક લાઈક કરી દો, મિતેશ મેથ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રોને આ ચેનલ, આ વિડીયો શેર કરજો. જય હિન્દ, જય ગરવી ગુજરાત.